આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે હિરેનભાઈ ચૌધરી નામના ફરિયાદીએ અનિલભાઈ વિભાણી વિરુદ્ધમાં અને તેમની પત્ની વિમી અનિલભાઈ વિભાણી વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો. આ ગુનાના કામે અનિલ વિભાણી અને તેમના પત્ની વિમી વિભાણી બંનેની ધરપકડ ગઈ તારીખ 4/6/2026ના રોજ કરવામાં આવેલી હતી અને તેઓને કોર્ટમાં રજૂ કરતા તેઓના દિન 5ના રિમાન્ડ પ્રાપ્ત થયેલા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી અલગ અલગ 5 જે ગાડીઓ હતી તે કબજે કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપીની પૂછપરછમાં આરોપીના જુદી જુદી બેન્કોમાં લોકરની માહિતી પ્રાપ્ત થયેલી હતી. તો પ્રથમ આરોપીના 5 દિવસના રિમાન્ડ મળેલા હતા. તે પૂર્ણ થતાં બીજા ફર્ધર રિમાન્ડ માંગણી કરતાં બીજા 4 દિવસના આરોપીના રિમાન્ડ બંને આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા હતા. અને આ રિમાન્ડ દરમિયાન આ જે આરોપીઓ છે તેઓના યસ બેંક થલતેજ ખાતે એક લોકર ધરાવે છે, જે બંને પતિ પત્નીના સંયુક્ત નામે લોકર છે. એ લોકરની તપાસ કરતાં તેમાંથી કુલ 4 કિલો 450 ગ્રામ એટલે કે 4.5 કિલો જેવું સોનું મળી આવેલું છે અને ચાંદી પણ તેમાં મળી આવેલી છે, જે ચાંદી 850 ગ્રામ જેટલી છે. આમ બંનેનું કુલ વેલ્યુ કાઢતા 6,30,00,000 રૂપિયા જેટલી રકમ થાય છે. ત્યારબાદ તેઓનું અન્ય લોકર સુરત ખાતે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક રાંદેર અડાજણ ખાતે હતું. તે લોકરની ઝડપી કરતાં તેમાંથી પણ 260 ગ્રામ જેટલું સોનું પ્રાપ્ત થયેલું છે અને ચાંદી પણ 260 ગ્રામ મળી છે, જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયા જેટલી થાય છે. ત્યારબાદ તેનું ત્રીજું એક લોકર ધાંગધ્રા પીપલ્સ કોઓપરેટિવ બેંક ધાંગધ્રા ખાતે આવેલું છે. તે લોકર ચેક કરતાં તેમાંથી 833 ગ્રામ સોનું અને 511 ગ્રામ ચાંદી, જેની કુલ કિંમત 1,02,00,000 રૂપિયા જેટલી થાય છે. સાથે સાથે થલતેજનું જે લોકર છે તેમાંથી 11 LICની જુદી જુદી પોલિસીઓ મળી આવેલી છે અને ધાંગધ્રા જે પીપલ્સ કોઓપરેટિવ બેંક છે તેના લોકરમાંથી પણ 22 જેટલી LICની પોલિસીઓ મળી આવેલી છે. આમ આરોપી પાસેથી ખૂબ જ મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી તેના લોકરમાંથી મળી આવેલા છે અને હાલમાં આરોપી આ સોનું ક્યાંથી કેવી રીતે ખરીદ્યું તે બાબતેની પૂછપરછ કરવામાં આવી રહેલી છે. આ આરોપી વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશન ખાતે પણ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં આ આરોપીએ ફરિયાદી સાથે છેતરપિંડી આશરે 4.5 કરોડ રૂપિયા જેટલી કરેલાનો ગુનો દાખલ થયેલો છે. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. EOW આર્થિક ગુના નિવારણ શાખા સુરત શહેર ખાતે પણ ગુનો દાખલ થયેલો છે. તેમજ આપ સૌની પત્રકાર મિત્રોની અપીલ કરવામાં આવેલી તેના અનુસંધાને કેટલાક ભોગ બનનારના લોકોએ EOWનો સંપર્ક કરેલો હતો અને તેઓની પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. આ કામનો આરોપી જે હતો તે ફરિયાદીના સંપર્કમાં આવતો હતો અને ફરિયાદી જે છે એને જે પ્રમાણેનું જરૂરિયાત હોય, તકલીફ હોય એ પ્રમાણેની એની વાકચતુરતા અને લોભામણી વાતો કરી અને પોતાના પ્રભાવમાં લઈ અને કામ કરી આપવાનું આશ્વાસન આપી, વિશ્વાસ આપી અને તેની પાસેથી ખૂબ માતબર રકમ લઈ લેવાની એમો ધરાવે છે. જેમ કે સરખેજ પોલીસ સ્ટેશનમાં નવરાત્રિમાં તેમણે સ્પોન્સર લાવી આપવા માટેનું કીધેલું હતું અને સ્પોન્સરના પૈસા એણે લઈ લીધા અને આયોજકોને આપેલા ન હતા. ટિકિટોનું વેચાણ કરવાનું પણ આશ્વાસન આપેલું અને ટિકિટનું વેચાણ કરીને ટિકિટના પૈસાના જે વળતર ચૂકવવું પડે તે ફરિયાદીને ચૂકવેલું ન હતું. એમ જુદી જુદી રીતે જે કોઈ ભોગ બનનાર આ મળી આવેલા છે તેઓને ગમે તે રીતે વાતમાં લઈ અને તેની વાતમાં ભરોસો આવી જાય એટલે તેની પાસેથી પૈસા લઈ અને કામ નહીં કરી આપી અને વિશ્વાસ લઈ મોટી માતબર રકમ તેની પાસેથી એકત્રિત કરતો હતો. એમાં જે એકાઉન્ટ છે એમાં જે એમાઉન્ટ છે એ પણ સીઝ કરવામાં આવેલી છે અને આશરે 10 લાખ રૂપિયા જેટલી રકમ તેમાં પણ મળી આવેલી છે.
છે આ સિવાય અન્ય કોઈ સ્થાયી મિલકતો વસાઈ હોય તો એ લોકો? હાલમાં તેની પાસે અમદાવાદ શહેર ખાતે એક ફ્લેટ ધરાવે છે, સુરત ખાતે પણ 2 બંગલા ધરાવે છે. તેની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે અને બીજી પણ મિલકતો એની પણ તપાસ તજવીજ ચાલુ છે.